રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે તુવેરની ખેતી, એટલે કે તુવેરની ખેતીની અંદર આપણે તમને બિયારણ આપણી પાસે જે હાજર છે એ બતાવવાના છે અને સર્વસામાન્ય જે બાબતો છે કે જેના વિશે ખેડૂતો અમને સવાલ પૂછતા હોય છે, બરોબર છે, એ તમામ બાબતો ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણી પાસે જે પણ બિયારણો હાજરની અંદર ઉપલબ્ધ છે એ બિયારણો હું તમને પહેલા બતાવી દઉં। તો એની અંદર આ તમે જોઈ શકો છો, નિધિ સીડ્સનું વૈશાલી વેરાયટી છે, આ નિધિ સીડ્સની, બરોબર છે। એની સિવાયની આપણે વાત કરીએ તો નિધિ સીડ્સની પ્રોમ્પ્ટ ગોલ્ડ, આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે, નિધિ સીડ્સનું પ્રોમ્પ્ટ ગોલ્ડ, બરોબર છે। એની સિવાયની આપણે વાત કરીએ તો પંચગંગા કંપનીની તુવેર છે, પંચગંગા કંપનીની તુવેર, બરોબર છે, આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। એની સિવાયની આપણે વાત કરીએ તો પંચગંગા કંપનીની લાલ તુવેર, બરોબર છે, લક્ષ્મી। ઘણા ખેડૂત મિત્રો લાલ તુવેર માંગતા હોય છે, લાલ તુવેરનું વાવેતર કરવું હોય તો એમના માટે પંચગંગાની લક્ષ્મી જે વેરાયટી છે, આનો દાણો જે છે લાલ આવે। એની સિવાય અત્યારે માર્કેટની અંદર ટ્રેન્ડિંગ છે કુબેર, મંતવ્ય સીડ્સની કુબેર, બરોબર છે, આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। એની સિવાય ખેડૂત મિત્રો ફૂલે સીડ્સની, બરોબર છે, ફૂલે પુષ્પા, આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે, કારણ કે ફૂલે પુષ્પા અત્યારે માર્કેટની અંદર નામથી ખેડૂતો દ્વારા માંગવામાં આવે છે અને ખૂબ સારી વેરાયટી છે ફૂલે સીડ્સની ફૂલે પુષ્પા વેરાયટી। તો ખેડૂત મિત્રો, આપણી પાસે પણ જે બિયારણો હાજર છે મેં તમને બતાવ્યા છે, એના સિવાયના પણ બિયારણોની કદાચ તમારે જરૂરિયાત હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો, બરોબર છે। હવે આપણે ખેતી પદ્ધતિની થોડી વાત કરી લઈએ તો આનો બીજ દર કેટલો જોવે, એટલે કે બિયારણની આપણે માત્રા શું રાખવી જોઈએ। તો જો તમારે હાથથી છોપીને વાવેતર કરવું હોય, હાથથી છોપવી હોય દાણા, તો 1 વીઘાની અંદર, એટલે કે 16 ગુઠાનો જે 1 વીઘો છે એની અંદર 1 કિલો બિયારણની જરૂરિયાત તમારે રહેતી હોય છે, બરોબર છે ખેડૂત મિત્રો। હવે તમારે એને વાવણિયાથી વાવવી છે તો કેટલું બિયારણ જોઈએ, તો એની અંદર તમારે 1.5 થી લઈ અને 2.5 કિલો સુધી જે છે બિયારણની તમારે ખાસ જરૂર પડતી હોય વાવણિયાથી વાવેતર કરવા માટે। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે આનો વાવેતરનો સમય શું હોય, તો ખાસ કરીને તુવેરનો જે વાવેતરનો સમય છે એ જૂન અને જુલાઈ મહિનો છે। આ 2 મહિના દરમિયાન તુવેરનું વાવેતર મોટા પાયે થતું હોય છે। અને હવે આપણે વાત કરીએ કે આનું અંતર આપણે શું રાખવું જોઈએ, તો ખેડૂત મિત્રો, લાઈનથી લાઈન 3 ફૂટથી લઈ અને 5 ફૂટ સુધીનું આનું જે અંતર હોય, 2 લાઈનની વચ્ચેનું જે અંતર છે એ 3 ફૂટથી લઈ અને 5 ફૂટ સુધીનું આનું અંતર ખેડૂત મિત્રો અલગ અલગ રાખતા હોય છે। અને છોડથી છોડનું જે અંતર છે એ 1.5 થી લઈ અને 2 ફૂટ સુધીનું જે છે આનું અંતર રાખતા હોય છે। હવે અંતરની વાત કરીએ તો તમારી જમીનની ગુણવત્તા, પાણીની પદ્ધતિ, જમીનનો નિતાર ક્ષમતા અને તમારી હાંચવણ, વાતાવરણ, આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમારે વાવેતરનું જે છે એ અંતર નક્કી કરવાનું થતું હોય છે। કારણ કે જો છોડ વધારે પ્રમાણમાં કાંઠાળા તમારા જમીનની અંદર થતા હોય તો તમારે વાવેતર આઘું કરવાનું છે, અને જો છોડનો વિકાસ ઓછો થતો હોય તો વાવેતર જે છે તમારે નજીકની અંદર કરવાનું છે। હવે ખેડૂત મિત્રો, આપણે આના પાકવાના દિવસોની વાત કરીએ તો ખેડૂત મિત્રો, બધી જ જે તુવેર છે એ 150 થી લઈ અને 180 દિવસની અંદર પાકી જતી હોય, એટલે કે પાક જે છે તૈયાર થઈ અને કાપવા માટે રેડી થઈ જતો હોય। પણ ઘણા ખેડૂત મિત્રો જ્યારે લીલી તુવેર હોય, બરોબર છે, ત્યારે પણ એને તોડી અને માર્કેટની અંદર લાવતા હોય છે, ભાજીપાલાની અંદર એને વેચતા હોય, ઓળાની અંદર એને વેચતા હોય છે, એટલે એ રીતે પણ તમે એને વેચી શકો છો લીલી તુવેરની અંદર।
બરોબર. બાકી પકવવા માટે 150 થી લઈ અને 180 દિવસનો એનો જે છે સમય લાગતો હોય. હવે વાત કરીએ કે આનું ઉત્પાદન કેટલું આવે, તો પાકલ જે દાણા હોય છે તુવેરના, એમાં 15 થી લઈ અને 20-22 મણ સુધીનો જે છે એનો વીઘો તમને જનરલી મળતો હોય છે. તુવેરની અંદર તમારે 16 ગુઠાના જે વીઘા પ્રમાણે આપણે વાત કરીએ તો 15 થી લઈ અને 20 મણ સુધીનું જે છે એવરેજ એમાં ઉત્પાદન મળતું હોય છે. બાકી પછી સમય અને ટૂંકમાં વાતાવરણ અને હાચવણ ને એના ઉપર જે છે વધારે ફરક પડતો હોય છે. તો આ જે આપણે વાત કરી એ તુવેરની ખેતી વિશે સર્વસામાન્ય બધી જે વાતો છે એની આપણે ચર્ચા કરી છે. વિશેષ તમારે કોઈ કૃષિ માહિતીની જરૂરિયાત હોય તો અત્યારે જે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો. એની સિવાય કે આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને બીજા ખેડૂત મિત્રો પણ સારી એવી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે કે જેથી કરી અને સાચી અને સારી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચતી રહે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન જય કિસાન.